કરજો ગેડિયો આ હું તમને અર્પણ કરું છું અને જો હું તમને અમરતાલીનું બીજું પુષ્પ આપું હેવાય માર રે ડાલીના કનૈયો બાબે પુષ્પ આપે રે તિથિ પણ આવી અને આ પાવાની નિશાવની પણ આવી હા પ્રભુ હવે હું પોપરાગઢની ધરા પર સીધાઉં અને આ પાવાની સર્વે તૈયારી કરું છું પ્રભુ
આ બાજુ હા શ્રીફળ લઈને આવ્યો છું બધું. ક્યાં હનુમાન બાપાને ઓટી વધેરવાનું છે કયું નગર છે? હે? કયું નગર આ છે? પેંગલ નગર છે ને પટિયાલ બાપુ રાજ કરે છે એવું છે? હા પટિયા બાપુ કુંવર નથી આ કઈ? પણ ઈ તો છે બધું, પણ તમે આ બાજુ રાજમાં હું લેવાયા ઈ તો કયો આ શ્રીફળ લઈને આવ્યો બધું. કે હનુમાન બાપાને ઓટી વધેરવાનું છે નહીં. તોય લગ્નનું શ્રીફળ છે. લગનનું હા લગન તો મારા 4 વાર થયા પણ કોઈ દી આવું શ્રીફળ આવ્યું નથી તમારે રિવાજ નહીં હોય એ બાજુ. એ વાત તો બધું છે પણ અમે કોરાટ મેરેજ કર્યા છે એટલે એવું હોય તો એમાં ન હોય હો. અને હજી તો વધારે નથી આ 6 મહિનો થયો 4 મહિના થયા ત્યારે લગન થયા પણ ત્યારે અમારે આવું શ્રીફળ નતું આવ્યું એવું હા અને દાદા રાજમાં જાવ એની કાંઈ ના નથી અમારો રાજનો પ્રધાન છે નોપલો મગજ જરીક છે ને થોડીક ભેટ આપજો એવું છે? હા કાંઈ વાંધો નહીં. અને દાદા હાથ બાદ જોતા આવડે છે જ નહીં આવડે છે જ નહીં બધું આવડે છે. એટલા ટાઈમ નથી મારી પાસે. નથી. એવું છે હા હા કાંઈ વાંધો નહીં દાદા સવાર પાછા અમારા ઘરે આવજો ચા પાણી પીવા નાસ્તો કરવા કાંઈ વાંધો નહીં. ખબર આવી. આવજો ને હા પાક્કું. અને આની મરી ગયાની ધ્યાન રાખજો તમે તો થોડા શરમાતા લાગો એટલે દાદા કા પહેલી વાર થઈ ને એટલે એ દાદાને ધ્યાન રાખજો હો પાછો કોના દાદા? આપણા દાદા હા ક્યાં લીટા તાણી ગયા? લીટા ગાડી ગયા હોય તો જ કહેતા હોય ને ઠીક એવું છે. એટલે છે કોઈ ડેલિયા હાજર? એ પ્રધાનજી લે કોણે કીધું પ્રધાન છું? રાજા છું રાજા. ચાલો. આગે કોઈ ભૂદેવ મરવાની રજત માંગ્યા છે અહીંયા આપણે શું કરજો પિંગલગઢમાં? લાગ્યો હો બાપુ પગ દૃશ્ય હો પછી ધગો બાબુ ધગો ઓલા કેવા રાજ ના આવે ને તને જોયામાં નથી લાગતું કઈ રાજના હોય એવું? આમાં શું છે? રાજના છે. આમાં હું છે પણ જો તો ખરા તો બાપુને કહું ને હું કે રાજના છે મને કેમ ખાતરી થાય કે રાજના છો એમ તમે? એમાં શ્રીફળ છે. કોનું મારું જિલ્લાવાનું મારું થઈ ગયું છે પણ બાપુ કુંવર નથી? એને ક્યાં કહું હું આવડો મોટો સુધો ખરા પણ મારું થઈ ગયું બાપુનું થઈ ગયું. બાપુને કુંવર છે. ના ના હવે કઈ છે નહીં કુંવર મેં કોઈ ભાડ્યો જ નહીં એટલા 20 વર્ષ નોકરી કરું છું. પૂછતાઓ રાજના છે ને મળવાની રજા માંગે છે. જાઓ. પૂછતો આવું. અરે બાપુ રજના છે મળવાની રજા માંગે છે. અરે હા મહારાજ, આવું છું ભોગરંગઢ થી અને અહીં સુધી આવ્યો છું આપના કુંવર પ્રતાપ સાથે આ શ્રીફળ દિલાવા આવ્યો છું મહારાજ. હરે ગોરદેવ વાત તો નથી ભૂલી ગયા કારણ કે મોકળે ગઢે રાજા અજમલ સાથે મારે 20 વર્ષ તાવેર છે એટલું જ નહીં પણ 22 વર્ષ તલવારની ધારે વેરાયો છે પ્રધાનજી અને ધક્કા મારી અને રાજને બહાર કાઢો. હલો બહાર નીકળો તલવારની ધક્કા વેર હાલા જો મારી આ તલવાર જુઓ આ 20 વર્ષ વેર હાલા દાદો કહાઈ ગઈ હવે બાપુને ખાલી ભોગરંગઢ નું કીધું કા ધગી કા ગયા એટલે બધા આમ જોત ખરા કેસ ની સગડી મેકી જ નહીં છે એવું છે? કેસ કરા ને બાપુ થોડાક બાપુ કોના આરામ થઈ ગયા એમ મળવાની રજા માંગે છે ને જેને જા. મળવાની રજા માંગે અરે બાપુ પોતે મળવાની રજા માંગે તો હું બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યાનો બાપ આપની નગરીને શિરે દઈશ મહારાજ. હરે ગોરદેવ બ્રહ્મનું સંતાન છે એટલે વઢિયાર લાસાર થઈને ઊભું જો કોઈ દોડા ખુલ્લું હોત તો ધરતી મસ્તક જુદા કરી અને મારા ગઢને કાંડે લટકાડી દે. થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં મારા બેડા પ્રતાપને બોલાવો. અલે મહારાજ. હરે પ્રધાનજી બોલો બાપુ બોલો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલો મિસ કોલ મારી દઉં છું. પ્રતાપને બોલાવો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બોલે બાપુ પટિયાર નારાજમાં વગાડો તો ખરા એલા
અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ? હાલો હાલો હાલો, કઈ કામ છે ને એવું કીધું ખાસ બાપુએ બોલાવ્યો છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપ નમનું કરે છે. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અને અત્યારે બોલાવવાનું કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ એમને દીકરી સગાડોનો શ્રીફળ તારે સ્વીકારવાનો. અરે નહીં પિતાશ્રી, આ વાત તો કદાપી શક્ય નથી, કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે, તો આ નાળિયેર હું કેમ સ્વીકારું? અને પેલા દીકરી લીધું અને પછી વેર લીધું. જેવી તમારી આજ્ઞા. ધનજી બોલો કુંવર આવી ગયા? કઈ છે? રાજકુમાર અમાર છે સમજો, સેલ છબીલા. કઈ વાંધો નથી ને? નાક પગ જરાક મોટું થઈ ગયું, હાલ છે ને? એવું તો વાંધો નહીં, પણ બીજો કોઈ ફોલ્ટ નથી ને? કે દેખાય તમને આમ જોવો તો આમ સમકે છે કે નહીં? આમ મેકઅપ બેકઅપ કરીને આવ્યો પણ એમ તો રેડી જ છે. એને ખબર પડી ગઈ કે બધો મારું માંગુ લઈને આવ્યા છે, એટલે હું સમકીને જાઉં છું. કઈ વાંધો નહીં. મારું ક્યાંક ખાતું કિન નહીં ગયું. અરે વિધિ બાપુને પૂછતા હો કુંવર ગમી ગયા છે, લેવી દેશે. અરે બાપુ કોર ગમી જશે. હા તે બધી વિધિ કરતા જજો, બીજું શું છે? એ સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ રાય, સોનેરી નાળિયેર ઝીલો રે. હે આવા ગુરુદેવ ઝીલા રે, ઝીલો પ્રતાપ રાય, ગુરુદેવ ઝીલા રે, ઝીલો રે. અરે વીરા પ્રધાન, બોલો બોલો. બાપુને પૂછતા હો નાળિયેર ઝીલાવા જેવા છે. બાપુ ને હું પૂછવાનું, વિધિ થતી હોય કરી નાખવાની હોય. પૂછતા તો આવો. ના બાપુ ગરમ હોય. અરે બાપુ બધી વિધિ કરી નાખે ને. બોરદેવને કહું બધી વિધિ તમારે જ કરવાની. તમારે જ બધી વિધિ કરવાની છે. કાંઈ વાંધો નહીં. શીખ તો આપશો ને પાછા? જાનમાં આવવાના હોય કે થવાના? તમારે આવવાનું હોય, એમ જ ના જોયું હવે. એવું હોય? હા, છે, તમે આવીશું ત્યારે આપણે કઈ સમજી લઈશું કઈક આપણે બે. સમય જો પાછા સમજાવીને વ્યાજ હતા. અને જાણ- અરે મહાદેવ, ઘડિયા મુરત આવાસ તો ચાલો સાથે મળે અને ડોડામાં ડોડા રૂપી દઈએ.
સામેથી જાન આવે છે માટે ઉતારવાની તૈયારી કરો. ઉતારવાની વ્યવસ્થા આ ડીજે ને બધું લઈને આયા ને એટલે આ મોજમાં તમારા ચાંદિયા નાખીને ધૂળ ધાણી થઈને આયા છે એ તારા ચાંદિયા ધૂળ ધાણી થાય બાણ મારી બટના તારે ની કોઈ બોલે તો da da
વેવાણ હા સેવી તો નરવા અરે વેવાણ આવામાં કઈ તકલીફ તો નથી પડી વેવાણ અને વેવાણ કઈ આવવામાં તકલીફ પડી હોય તો હું અમારે તમારો ટાંક્યો વાળી દેવો ઈ પણ હાચું વેવાણ પણ મારે પૂછવાની ફરજ આવે ને હા ઈ તમારી સાચી વાત છે વેવાણ અમારો પથ્થો કેરવાનો માર્ગ આવી ગયો છે પોકીયો પાછો અમારે મોડું થાય મારે માથાઈને હજી જવાનું છે અમારે નીચે ઉપર રમવા આટલી એ હાચું એટલે છે કાંઈ બાલક પતાવવાના છે એટલે પતા નહીં પાછા તમે એ બેટોલી રે કંકાવતી નર એ હું તો હારી રે તમાય પોતા
માંથી આપણે ભાઈ ફરમાઈશ તમે કરી દે જાણું છું બેટા કે તને કઈ વાતનો દુઃખ છે મારા બાળ. તારા ચારે ચાર મંગળ છુના વર્તાણા એ વાતનું તને દુઃખ છે, પણ એથી તારી માતા લાચાર છે બેટા. કારણ કે તારી માતાનો ખોળો તો આઈ રાંધને ખાલી રાખ્યો છે મારા બાળ. તારી જનેતાની ખોટાને પ્રભુએ ખોટ રાખી છે બેટા. પરમાત્માએ ખોટ રાખી છે મારા બાળ. પતિતમાં ખાડો પડ્યો હોય તો એને પૂરી પણ શકાય મારા બાળ. પરંતુ આ તો તારા અને મારા ચિંતનમાં ખાડો પડ્યો છે મારી લાડકી. એને પરમાત્મા સિવાય કોણ પૂરી મારા બાળ. તને જાદુ કહેવાનું પણ શું હોય મારા બાળ, કારણ કે તારું નામ જ તો સગુણ છે. સગુણા કહેતા સર્વે ગુણ તને જાદુ કહેવાનું ન હોય મારા બાળ. અને એમાંય તું તો તુમરા કુળનું સંતાન છો. તુમરા કુળના સંતાનમાં કોઈ કેવા પણ હોય નહીં હો બેટા. આવું રજપૂતનું સંતાન કદી રડતું રૂડું લાગે નહીં મારા બાળ. એટલે જ તો કહું છું બેટા કે સાસરિયામાં જઈ સુખ દુઃખ સહન કરી જીવન વિતાવજે. જેમ દૂધમાં સાકર ભળે એમ સાસર પક્ષમાં ભળેલી રહેજે બેટા. સાસુ સસરાની સેવા કરજો અને સાસુ સસરાની સેવા કરતા કરતા કદાચ તારા માતા પિતા યાદ આવે ને બેટા, તો સાસુ સસરાને માતા પિતા સમાન માને છે મારા બાળ. અને વાર તહેવાર આવીને કદાચ તારો માડીનો છાયો વીર તને યાદ આવે ને મારા બાળ, તો તારી માતાને તું માફ કરશે મારા બાળ. કારણ કે તારે માડીનો છાયો વીર તો નથી બેટા. એટલે તો બ્રહ્માંડના માલિક પાસે બે હાથ જોડીને અરજ કરું છું કે હે કૃષ્ણ પરમાત્મા, હે બ્રહ્માંડના માલિક, તે મને દીકરો કાનો દીધો વાલા. હવે યુગ યુગ સુધી માતા મિલણને બનાવજે ને કદાચ ખોળાનો ખુદનાર દેવાનું ભૂલી જાતે વાલા. પરંતુ જોજે મારા કાળજાના કટકા જેવી મારી લાડકી સગુણા દેવાનું ક્યારે પણ ન ભૂલતો પ્રભુ. તો પૂછું મારા બાળ કે સાસરીએ જઈ અને કેવી રીતે રહેવું, કેવી રીતે જીવન જીવવા, આજ તું જે અભાગા માતા કહે ને તો સાંભળ મારા બાળ.
કે મુજવારે હો પંખીડા હસતા મુખડે તને કર્યા વરમાં તો ગાડા ભરીને કરું છે મારા બાપ, પરંતુ જોજે બેટા સાચો કર્યા વર તો તારા જનિતાના આપેલા સંસ્કારો હોય મારા બાપ, તારા માવતરના આપેલા સંસ્કારો હોય બેટા. ગમે એવા દુઃખ પડે ને તે હસતા મુખે સહન કરી લે છે બેટા, અને કદાચ તારાથી દુઃખ સહન ન થાય તો પિંગલગઢના ખૂણામાં બેસી બે આંસુડા પાડી લે છે બેટા. પરંતુ જોજે તું કોનો સંતાન છો એ તું ભૂલી ન જાતી મારા બાળ. તારા પિતાશ્રીની પાપડીને કદી કલંક ન લાગે એનું ધ્યાન રાખજો બેટા. અને આ સગુણા તને વારંવાર કહેવાનું પણ શું હોય બેટા, કારણ કે સુખ દુઃખ સહન કરી જીવન વિતાવજે, અને સુખ દુઃખ સહન કરીને પાર ઉતરે એનું નામ જ તો દીકરી કહેવાય બેટા. સુખ દુઃખ સહન કરી અને જીવન પાર ઉતરે ને એ જ તો આપણી ભારતની આર્ય નારીનો ધર્મ છે બેટા. તને એવા દુઃખ પડે તે હસતા મુખે સહન કરે છે, અને કદાચ જરૂર પડે તો પતિની સેવા કરતા કરતા પ્રાણને પાથરી દે છે. પણ જોજે બેટા સાસર પક્ષને તારા પિયરિયાની આબરૂ તારા હાથમાં છે. ભાઈ કોળને કોઈ દી કલંક ન લાગે એનું તું ધ્યાન રાખજે બેટા. હવે મારા બાળ પોખરણગઢના પાદર તારા સાસર પક્ષના વેરડા તારી રાહ જોઈને ઊભા છે બેટા. માટે આવો રુદન જોડી અને હરખેથી શાસ્ત્રી સિધાઓ મારા બા. શાસ્ત્રીએ જતા જતા તારા પિતાશ્રી ભરી સભામાં ઉદાસ મુખ્ય બેઠા છે. તેમને મળી તેર બાદ તમે વિદાય લેજો બેટા. પરંતુ જોજે મારા કાળજાના કટકા, તારા પિતાશ્રીને જેને મળવા જાને મારા બા તેરે હૈયા ઉપર પથ્થર રાખજે. કારણ કે તારા પિતાશ્રી પોખરણગઢના રાજાની પ્રજાના પાલનહાર છે. એમની આંખમાં આંસુ ચોપે નહીં હો મારા બાળ. અને કદાચ તારા સાસર પક્ષ તારા પિતાશ્રીની આંખમાં આંસુ જોશે
તો આ જીવનભર તારે દુઃખ સહન કરવા પડશે મારા બાળ. માટે હૈયા ઉપર પથ્થર રાખી અને તારા પિતાશ્રીની વિદાય લઈ તેર બાદ તમે સાસરી સિલાવશો બેટા. અખંડ સૌભાગ્ય વધે રહે છે બેટા, અખંડ સૌભાગ્ય વધે રહે છે મારા બાળ. અરે બેટા સુરામ, આમ રુધિર રડાય ને બેટા, જાણું છું દીકરી કે આજ તારે કઈ વાતનો દુઃખ જાણું છું બેટા કે આજ તારે માંડોળામાં છારે ઝાડ મંગળ સુરા ગયા છે બેટા. કારણ કે આજ તારે માંડોળામાં જેના જીના જોતર હું મને હે માડીનો જાણું ભૂલી હા દીકરી. અને બીજું એ વાતનો દુઃખ કે આ તને વેરીઓ ને વેરો વળાવ્યો જાણું છું બેટા કે જેવો દીકરી એ વાતનો દુઃખ જરા કામ લાવ કે કારણ કે મેં પઢિયાર ને બધે જે વાતની ભલામણ કરીશ બેટા, તને કોઈ પણ વાતનો દુઃખ નહીં આપ હા દીકરી બા. અને આજ તને શેતાની વાટે વળાવીશ બેટા, ત્યાં તને તારા માતા પિતાની યાદ પણ આવશે જાણું છું બેટા. જો તારા પિતાની યાદ આવે ને બેટા તો સૂર્ય નારાયણને નમસ્કાર કરી અને તારા પિતાને યાદ કરજે બેટા. અને જો તારી માતાની યાદ આવે ને બેટા તો આંગણે તુલસી ઘર એક દીવો પ્રગટાવીને તારી માતાને યાદ કરજે બેટા. હા દીકરી બા, હાલ મને કર્યા તો ગડા ભલી ભલી કર્યો છે બેટા, કોઈ પણ વાતની કસાસ નથી રાખતા. પરંતુ દીકરી આજ મને વેર એવાને ભેરો વળાવી દે ત્યાં તારે સાસુ અને જનીના મામેરા પણ આવશે જય દીકરી બા. ત્યારે તારે હે વાતનો દુઃખ સહન કરવું જોશે, કારણ કે તારે સાસુ અને જેઠાણીના મામેરા પણ આવશે. પણ તારે હે જો મામેરું લઈને આવે ને હે હું મારે એક પુત્ર નથી હા દીકરી બા. ત્યારે તારે હે જો મામેરું પણ સહન કરવા જોશે, ત્યારે મામેરું લઈને કોણ આવે તો ન ભાઈ હા દીકરી. પરંતુ હે દુઃખને એક ખૂણે બેસી બે આંસુ પાડીને દુઃખને હળવું કરજે બેટા. જો જેવો દીકરી આજ મને જે ઓળખી યાદ તારા હાથમાં છે બેટા, ક્યારે એવું ડગલું ન થાય કે આ તારા પિતાને પાઘડીને ગળગળા જો જેવો દીકરી હા દીકરી. અને આજ હું ભાંગીને ઊભો થઈ જઈશ કે આજ તારે માડીનો ધાયો વેજ પરંતુ તું જાણે દીકરી કે હર જન્મમાં કોઈ દીકરી એવી છે કે મા પિતાનો સાયો નથી અને ભાઈ નથી ઓ ધારી કોઈ બેટા તો તારે તો તારા મા પિતાનો સાયો મળશે બેટા હા દીકરી. એટલે માટે મારે પરમાત્માને મને ઠપકો આપવો છે હે પરમાત્મા, આજ દીકરીનો જન્મ દે દે તો આટલા દુઃખ લાગે તો દીકરીનો જન્મ ન દેતો હા દીકરી. કારણ કે આજ મને કર્યા તો ગાડા ભોઈ ભોઈ કર્યો છે કે રામાયણનો પુસ્તક પણ મૂક્યો છે જાણે છે કે માતા સીતાએ કેટલા દુઃખ વેઠ્યા બેટા, તો એ બધા દુઃખને સહન કરીને જીવન બહાર ઉતર્યા. એટલા માટે રામાયણનો પુસ્તક મૂક્યો છે કે જગતની મારી દીકરી જ્યારે સાસરે જાય છે બેટા ત્યારે બધા દુઃખને સહન કરતી છેલ્લે દુઃખને નથી સહન કરી શકતી ને બેટા, જ્યારે છેલ્લે આત્મહત્યા કરવાનું પાપ લે નહીં દીકરી એ બાર ત્યારે પણ ન લાવતા. એ યાદ
દીકરી તો રાજાની હોય કે રાજની એને સાસરે તો જવું જ છે બેટા માટે આવું નગર છોડી દે અને સાસરે સીધા બેટા
થોડી વાર ગાદી ઉપર બિરાજમાન થાવની હું મારા હાથથી લાડુનો થાળ તૈયાર કરી આપું સ્વામી. ભલે રાણી. ભલે રાણી. જો રણછોડરાયનો દેવળ હોય તો મારે તમને લાડુનો થાળ ભરવો છે. હવે પથ્થરની મૂર્તિ લાડવા નો ખા મને દેજો હું ખાઈ જાઉં તોય માની લઈશ. અરે નહીં પૂજારી મહારાજ, મને પ્રભુને પ્રેમેથી લાડુનો થાળ જમાડવા દો. પ્રભુ જરૂર જમી લઈશ. તો જમાડો જો નહીં જમે તો મને દેવા પડશે. કઈ પૂજારી મહારાજ, આ તે જમાડી દો હાલો. તમારો ધન જમા વાને આવો કનૈયા, ઓ નંદલાલા. મારો ધન જમા વાને આવો કનૈયા, ઓ નંદલાલા. ઓ નંદલાલા સોમાન ડાયા,
સાલ આ દર્દનાની ઝારી પર ફેંકો સતાય લાડવા ખાળસ આપણા અને કાઈ બોલતા આપણા હવે પથ્થરની મૂર્તિ હું કાંઈ લાગે છે તમારો છે બોલો દ્વારિકાધીશની અને મારા હાથ મળે લઈ ગયા ઓવેલી કરો લાજો આ
એમાંથી હું તરવા લાગ્યો અને આ સામે સોનાની નગરી દેખાય તો સાવ ત્યાં જઈને તપાસ કરું કે કયા ભગવાનનો દેવ હોય. ઓહો, આ તો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણનો દેવળ છે. અરે હા, આજે કાળા માથાના માનવીને તો દુઃખ હોય છે અને અનેકનો દુશ્મન હોય છે, પરંતુ આ તો ત્રિલોકના નાથ અને એમના લાડ પર પાટા બાંધ્યા અને દુઃખની ધારામાં રહી છે. તો સાલ એમને આવો ભાર કોણે માર્યો એ જરા પૂછ્યું અને એમના દુઃખનો ભાર જરા વગરો. એ હારે પ્રભુ લલાટે પાટા રે આવાસે નારે માંજા. એ કોણે માયા કોણે માયા વાલા તે નારે પ્રભુ મારસે નારે માંજા. એ હારે આવા દુખલા બોલો લડ છોડરાયો રે. એ સાજા બોલો રાયર દોડ રાજા બોલો છતાં મને શા માટે પૂછી રહ્યા છો? અરે ભક્તરાજ, હું જાણું છું છતાં મારે આપના મુખેથી સાંભળવું. પ્રભુ, તો સાંભળો પ્રભુ, એક તમારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજું પરમાર્થ માટે આવ્યો છું. પરમારથ છે, જરા મને વિસ્તારથી સમજાવો. અરે હા પ્રભુ, આજે સ્વાર્થ કહેતા પ્રગટની ધરા પર બાર ગાંવ સુધી હાક વસાવતો ભેરવાડાનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી. તો પ્રભુ, આપ તેમનો કઈક ઉદ્ધાર કરો. અરે ભક્તરાજ, હું કહું તમે સાંભળો. સેવા પૂજા કરશો પ્રભુ, પરંતુ સાંભળો પ્રભુ, આજે કહેવામાં કીધું કે એક રૂપિયાવાળા નહીં અને એક દીકરાવાળા નહીં. માટે પ્રભુ, આપણે જો વચન આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપના જેવું હોય. અરે ભક્તરાજ, આ તમે શું બોલી રહ્યા છો? તમે ભાનમાં તો છો જ. આખેર બ્રહ્માંડની અંદર મારા જેવો હું સૌ, મારા જેવો હું તમને ક્યાંથી આપું? અરે વારે પ્રભુ, આજે જગતમાં મેં વાત જાણી કે કનૈયો આજ ઠેર ઠેર સલસલપટ કરતો આવ્યો છે, પરંતુ આજ પ્રભુને મેં મારી પાસે પણ આજ કપટ રચવા માંગુ છું. પરંતુ પ્રભુ, જો આપના દ્વાર સુધી આટલા કષ્ટ વેઠીને આવ્યો છું અને જો આ ભક્તને વસન આપવા જ માંગતા હોય તો બીજું મારા કહેવા પ્રમાણે વચન આપો, નહીંતર આપના દ્વાર સુધી આવેલા આ ભક્તને નિરાશ કરીને જાકારો આપો પ્રભુ. અરે ભક્તરાજ, તમારે પણ મને એક વચન આપવું જોશે. અરે હા પ્રભુ, જો આપ મને વચન આપતા હો
તો હું પણ આપની સાથે વસને બંધાવા તૈયાર છું. અરે ભક્તરાજ, હું તમને બીજું વસન આપ્યું તે પહેલા તમારે મને એક વસન આપવું જોશે કે જ્યારે પોકરણગઢની અંદર જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી જોશે કે જ્યારે હું તમારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ને તમારા મુખે ખૂબ ખુશી હોય એટલે જ ખુશી મને વિદાય કાઢે હોવી જોઈએ. વાહ પ્રભુ, આપે આ વસન કેવું માંગી લીધું કે જ્યારે જે બાપ આપની સાથે હું વસને બંધાણો છું તો પ્રભુ હું પણ વસન પાળવા તૈયાર છું કે જ્યારે આપ પોકરણગઢની ધરા પર પધારશો ને પ્રભુ અને મારા મુખ પર આનંદ હશે એવો આનંદ ને ઉલ્લાસ આપ 54 વર્ષની લીલા પૂરી કરી અને સમાધિ સિધાવશો ને પ્રભુ ત્યારે મારા મુખ પર જોવા મળશે. ભક્તરાજ, તો હું કહું તમે સાંભળો. તો પ્રભુ હે રે